મોરબીમાં થપ્પડકાંડ મામલે ગુજરાતનું રાજકારણ એ હવે ગરમાઈ ચૂક્યું છે। થપ્પડકાંડ મામલે હવે કોંગ્રેસ એ મેદાને આવી છે ને મોરબી કોંગ્રેસ પ્રમુખનું આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૌથી મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે। એક સામાન્ય નાગરિકે પોતાના મનને મૂંઝવતા પ્રશ્નો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછ્યા, જાહેરમાં મીડિયાની સમક્ષ એ વ્યક્તિને ફડાકો મારવામાં જે આવ્યો છે એ ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। આ કેટલા અંશે વ્યાજબી કે તમે જાહેરમાં કોઈ વ્યક્તિ ઉપર હાથ ઉપાડો? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં થપ્પડ કાંડને લઈ હવે એકવાર કોંગ્રેસ છે તે મેદાને આવી છે। ભાજપ બાદ હવે કોંગ્રેસ છે તેણે આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપ લગાડ્યા છે। મોરબીમાં થપ્પડકાંડ મામલે ગુજરાતનું રાજકારણ એ હવે ગરમાઈ ચૂક્યું છે। થપ્પડકાંડ મામલે હવે કોંગ્રેસ એ મેદાને આવી છે અને આમ આદમી પાર્ટી સામે સવાલો ઉભા કર્યા છે। સાથે સાથે ઈશુદાન ગઢવીને સવાલ કરનાર વ્યક્તિને એક વ્યક્તિએ થપ્પડ મારતા ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું હોવાની વાત સામે આવી છે। મોરબી કોંગ્રેસ પ્રમુખનું આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૌથી મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે। પુષ્પરાજસિંહ જાડેજા કે જે આમ આદમી પાર્ટી સામે એમણે ગંભીર આરોપ લગાવ્યા છે અને આરોપ બાદ મીડિયાની સામે યુવકને થપ્પડ મારી હોવાની વાત કોંગ્રેસ પ્રમુખ છે તેના દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ સામાન્ય માણસને પ્રશ્ન જે છે તે પૂછવાનો અધિકાર હોવાની વાત એ કોંગ્રેસ પ્રમુખ છે તેના દ્વારા કરવામાં આવી છે। થપ્પડ કાંડ થયું ત્યારે પોલીસ પણ ત્યાં ઉપસ્થિત હતી એ પ્રકારની વાત જે છે તે કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ જાહેરમાં કોઈને પણ આ રીતે થપ્પડ મારવી યોગ્ય વાત ન કહેવાની હોવાની એ જે છે તે કોંગ્રેસ પ્રમુખે વાત કરી છે અને થપ્પડ મારવાની ઘટના ખૂબ જ નિંદનીય ઘટના હોવાની વાત જે છે તે આખી વાતને વખોડી કાઢી છે કોંગ્રેસે। અને મોરબીમાં થપ્પડ કાંડ મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। જે પ્રકારે આરોપ પ્રતિ આરોપની આ લાઈનમાં હવે કોંગ્રેસ પણ સામે આવી છે। કોંગ્રેસે પણ એ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે અને આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જ્યારે થપ્પડ મારવામાં આવી હતી ત્યારે પોલીસ પણ ત્યાં ઉપસ્થિત હતી, તો પોલીસને પણ ત્યાં સમજાવવાનો પ્રયત્ન કરવાની જરૂર હતી અને કેમ એ વ્યક્તિએ પેલા પ્રશ્ન પૂછનાર વ્યક્તિને ઝાપટ મારી, થપ્પડ મારી, આ પ્રકારની વાત જે છે તે અત્યારે વાયુ વેગે ચર્ચાનો વિષય બન્યો છે। આખા મુદ્દાને લઈને કોંગ્રેસ પ્રમુખે શું કહ્યું આવો સાંભળીએ। નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજસિંહ જાડેજા, પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ। ન્યૂઝ મીડિયાના માધ્યમથી મને એક ઘટનાની જાણ થઈ। ગઈકાલના રાત્રિના આમ આદમી પાર્ટીની એક જાહેર સભા હતી, એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના તમામ નેતાઓ હતા અને એ જાહેર સભાની અંદર એક સામાન્ય નાગરિકે પોતાના મનને મૂંઝવતા પ્રશ્નો જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછ્યા તો જાહેરમાં મીડિયાની સમક્ષ એ વ્યક્તિને ફડાકો મારવામાં જે આવ્યો છે, એ યુવાનને ફડાકો મારેલો છે, એ ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। આવું ન બનવું જોઈએ। જાહેર જીવનની અંદર કોઈ પણ રાજકીય પક્ષની જાહેર સભા હોય, લોકોને પોતાની વાણી સ્વાતંત્રતાનો અધિકાર છે અને એ વાણી સ્વાતંત્રતા હેઠળ કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછી શકે। તો ત્યાં પોલીસ પ્રશાસન પણ હતું, જો કાં એને તમારે જવાબ આપવો જોઈએ અને કાં તમારે પ્રશાસનને કહેવું જોઈએ, પણ આ કેટલા અંશે વ્યાજબી કે તમે જાહેરમાં કોઈ વ્યક્તિ ઉપર હાથ ઉપાડો? એ ઘટના ખરેખર નિંદનીય છે। હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। તો જે પ્રકારે કોંગ્રેસ પણ હવે મેદાને આવી છે અને આમ આદમી પાર્ટી સામે ગંભીર આરોપો લગાડ્યા છે। જ્યારે આ આખી ઘટના બની ત્યારે પોલીસ જ્યાં હતી એના પર પણ કોંગ્રેસે હવે આરોપ લગાવ્યા છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીને એવું કહેવું છે કે જે યુવક પ્રશ્ન પૂછવા માટે આવ્યો હતો તેને ભારતીય જનતા પાર્ટીએ મોકલ્યો હોવાની વાત સામે આવી છે। એવી એ આરોપ છે તે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પણ કહ્યું છે। તો બીજી તરફ ઈશુદાન ગઢવી કે જેને સવાલ જે વ્યક્તિ કરતો હતો તે વ્યક્તિને કોણ થપ્પડ મારી ગયું, જો એ થપ્પડ મારનાર વ્યક્તિ
એ પાર્ટીનો કોઈ કાર્યકર્તા છે, કોઈ નેતા છે કે કેમ, એની પણ તપાસ થવી જોઈએ. એ તપાસ થાય એ પહેલા જ ઈસુદાન ગઢવી કે જેણે નિવેદનમાં કહી દીધું કે જે વ્યક્તિએ થપ્પડ મારી એ વ્યક્તિ તો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો પણ નથી, એ વ્યક્તિ તો કોઈ કાર્યકર્તા પણ નથી. તો પછી એ વ્યક્તિ કોણ છે કે જેણે ઈસુદાન ગઢવી સામે જે સવાલ કરનાર વ્યક્તિ છે તેને થપ્પડ મારી હતી? એમની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. અને જાહેર સભામાં આ રીતના થપ્પડકાંડ થવા એ ભાજપ અને કોંગ્રેસ છે એ બંને આ ઘટના જે છે તેને વખોડી કાઢી છે અને આમ આદમી પાર્ટી સામે ખૂબ ગંભીર આરોપો પણ લગાવ્યા છે. કોંગ્રેસના પ્રમુખ મોરબીના એમના નિવેદનને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.